ગુડ આફ્ટરનૂન એવરીવન. ગઈકાલે આપણે વાત કરી હતી કોષ ચક્રની અને સંભાજન. આજે એ જ ચેપ્ટરમાં જેમ ઘણા બધા લોકોની કમેન્ટ્સમાં લખ્યું હતું કે અર્ધીકરણ બી લેવું છે અને આપણે કોષ રસ વિભાજન બી ડિટેલમાં ટેક્સ્ટબુકમાં નથી પણ એ ક્વેશ્ચન્સ પૂછે છે નીટમાં, તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ અને પછી આપણે અમુક ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરીશું. તો સંભાજન થયા પછી આપણે વાત કરીએ કે તો સંભાજનમાં આપણે ગઈકાલે જે વાત કરીએ તો શું હતું કે કોષ કેન્દ્ર વિભાજનની વાત કરીને હવે આપણે વાત છે કોષ રસના વિભાજન. એટલે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે પછી કોષ રસનું વિભાજન થશે. હવે કોષ રસનું વિભાજન જે છે એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ, એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં અલગ રીતે થશે. તો જે કોષ કેન્દ્રનું વિભાજન જે છે એને આપણે કેરિયોકાઇનેસિસ કહીએ. કેરિયોન એટલે કોષ કેન્દ્ર, બરાબર. અને કોષ રસનું વિભાજન જે છે એને આપણે સાયટોકાઇનેસિસ કહીએ. તમે કદાચ ક્વેશ્ચન્સ પૂછવા માટે આ વર્ડ બી ગુજરાતીમાં ઇંગ્લિશમાં યુઝ કરી છે. તો તમને સાયટોકાઇનેસિસ કેરિયોકાઇનેસિસ ખ્યાલ હોવો જોઈએ. કેમ કે કોષ કેન્દ્ર વિભાજિત થશે પછી અંગિકાઓનું પણ સમાન વિભાજન કરવું પડશે ને. પછી અંગિકાઓનું પણ સમાન વિભાજન કરવું પડશે. કે કોષ અંગિકા કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે, કે બાળકોષમાં કઈ રીતે કોને કયા બંને કોષમાં સરખા પ્રમાણમાં અંગિકા જે છે એનું ડુપ્લિકેશન થવું જોઈએ અને પછી એ મળવી જોઈએ. જેમ કે કણાપ સૂત્ર છે, ગોલ્ગી કાઈ છે, એના વગર તો બાળકોષ કાર્ય નહીં કરી શકે. તો પ્રાણી કોષમાં શું થાય નોર્મલી? પ્રાણી કોષની વાત કરીએ તો આ લેટ્સ સે કે પ્રાણી કોષ છે, એમાં કોષ કેન્દ્ર તમે અહીંયા જોઈ શકો છો. આ બંને કોષ કેન્દ્ર જે છે એનું વિભાજન થયું છે. પ્રાણી કોષમાં અહીંયાથી ખાંચ બનશે. આ જગ્યા પર જ્યાં હું એરો કરું છું ત્યાં એક ખાંચ કે ફરો બને. આ ખાંચ તમે જોવો છો કે ધીમે ધીમે અહીંયા તમે આ ખાંચ જોઈ શકો છો અને એ ખાંચ અંદરની બાજુ પર જશે. બંને બાજુથી ધીમે 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 અંદરની બાજુ પર વધતી જશે અને વચ્ચે એક જગ્યા પર એક જોડાઈ જશે. એટલે આ ખાંચ જે છે સાઈડમાંથી બનશે, મતલબ કે પરિઘીય વિસ્તારમાંથી આ કોષ છે તો, અને મધ્યમાં આવી રીતના મળી જશે. જ્યાં મળી જશે ત્યાંથી પછી બે કોષ છૂટા પડી. એટલે આ ચેપ્ટરમાંથી માનસી 3 થી 4 MCQ હતા. ગઈકાલે જ મેં લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું હતું, તો તમે એ લેક્ચર બી પાછું જોઈ શકો છો ના જોયું તો. પરિઘવર્તી વિસ્તારમાંથી ખાંચ જે છે સેન્ટરમાં કોન્ટેક્ટમાં આવશે અને પછી બંને કોષ અલગ થયા. તમે જોઈ શકો છો આ ખાંચ જોવામાં આવી રીતે મધ્યમાં જ્યાં મળશે જે સ્થાન, પછી આ કોષ અલગ, આ કોષ અલગ. કોષ કેન્દ્ર વિભાજન તો થઈ જ ગયેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક અને આ બે, તો બે કોષ અલગ થશે. તો તમે જોવો કે આ ખાંચ ત્યાં મધ્યમાં કનેક્ટ થઈ ત્યાંથી આ બંને અલગ થઈ ગયા, ત્યાંથી આ બંને અલગ થઈ ગયા. તો ચેપ્ટર નાનું છે પણ આમાંથી ક્વેશ્ચન 3-4 આવે છે બેટા, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી 3 ક્વેશ્ચન્સની એવરેજ છે. જનરલી 3 ક્વેશ્ચન્સની એવરેજ છે આમાંથી. તો આવી રીતે આમાં આ બંને કોષ જે છે અલગ થઈ જશે. એટલે આમાં મુખ્ય વાત શું થઈ કે જે ખાંચ જે છે કે જે શરૂ થશે એ ખાંચ પરિઘવર્તી વિસ્તાર, આ પરિઘવર્તી કહેવાય ને, મધ્ય તરફ જશે. પરિઘમાંથી મધ્ય તરફ જશે. ઓકે. અને આવું માત્ર પ્રાણી કોષમાં થશે. આવું માત્ર પ્રાણી કોષમાં થશે. પછી મધ્યમાં આ બંને બાજુ જે ખાંચ મધ્યમાં ભેગી થશે અથવા મધ્યમાં એનો સમન્વય થશે અને પછી શું થાય તો અંતમાં તમે જોવો છો કે બે કોષ અલગ થશે. ઓકે. એટલે પ્રાણી કોષમાં બહુ સિમ્પલ છે કે ખાંચ બને, મધ્યમાં કનેક્ટ થઈને બે કોષ અલગ થઈ જાય. બરાબર. તો આ જે છે તે જેને આપણે કહીએ કે આવી રીતે તમે બંને જે છે સેપરેટ કરી શકો. બરાબર. તો આ બંને જે આપણે ખાંચ કહીએ એના લીધે આ બે કોષ જે છે અલગ થઈ જશે. બરાબર. હવે આપણે વનસ્પતિ કોષની વાત કરીએ. આમાં તો બહુ ઈઝી છે, તમને ખ્યાલ આવી જશે. આ ટેક્સ્ટબુકમાં બી આપ્યું છે. વનસ્પતિ કોષમાં થોડું કોમ્પ્લેક્સ છે અને થોડું તમારે વિઝ્યુઅલાઇઝ કરવું જે છે થોડું ડિફિકલ્ટ પડે. તો બી મેં આપણે ઇમેજ એવી મૂકી છે તમને ઈઝી રહે. વનસ્પતિ કોષમાં મુખ્ય લક્ષણ આપણે કહીએ કે પ્રાણી કોષથી શું તફાવત છે. તો વનસ્પતિ કોષમાં શું હશે કે વનસ્પતિ કોષ જે છે એની અંદર કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હશે. કોષ દિવાલ હશે એટલા માટે એમાં પ્રાણી કોષની જેમ પરિઘવર્તી વિસ્તારમાંથી ખાંચ શરૂ થશે અને પછી બે કોષ બનશે, શક્ય નહીં બને. એ શક્ય નહીં બને. કોષ દિવાલ જે છે રિજિડ સ્ટ્રક્ચર. એટલે આમાં મધ્યમાંથી શરૂઆત થશે. એટલે લેટ્સ સે કે આ વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર વિભાજન થયું છે
તો આ તમને દેખાય છે અહીંયા, આ જે છે તે કોષ કેન્દ્ર છે અને આ દેખાતું હશે એ પણ કોષ કેન્દ્ર. હવે અહીંયા આ મધ્ય ભાગમાં કોષ કેન્દ્રની વચ્ચે ફ્રેગમોપ્લાસ્ટ પર. ઓકે, શું કીધું છે? ફ્રેગમોપ્લાસ્ટ. ફ્રેગમોપ્લાસ્ટને ગુજરાતીમાં તમે કોષીય તકતી કહી શકો. આમ તો એનું કોઈ એક્ઝેક્ટ ગુજરાતી છે નહીં, પણ તેમ છતાંય આપણે એને ગુજરાતી કરવું હોય તો કોષીય તકતી કહી શકીએ. બરાબર. એટલે આ જો તમને આજે વચ્ચે આ જે દેખાય છે આ ફ્રેગમોપ્લાસ્ટ. હવે આ ફ્રેગમોપ્લાસ્ટ કે આપણે જે કોષીય તકતી કહો છો, એટલે આમાં શું થશે? કોષ કેન્દ્રની વચ્ચે આ જે ફ્રેગમોપ્લાસ્ટ જે છે એ બનશે. હવે આ ફ્રેગમોપ્લાસ્ટ કોણ બનાવે એ ક્વેશ્ચન પૂછે. એટલે તમને ખ્યાલ હશે આપણામાં પ્રાણી કોષમાં જેમ દ્રાક્ષતંતુ બને એમ વનસ્પતિની અંદર શું હોય કે એમાં તારા કેન્દ્ર નહીં હોય. વનસ્પતિમાં તારા કેન્દ્ર નહીં હોય પણ તારાકાય હશે, ખ્યાલ રાખ. એટલે આ ફ્રેગમોપ્લાસ્ટ કોષીય તકતી જે છે આ કોણ બનાવશે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઈઆર કોષરસ ઝાડ. પછી વનસ્પતિમાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ગોલ્ગી કાયને ડિક્ટિયોઝોમ કહેવામાં આવે. વનસ્પતિમાં ગોલ્ગી કાયને શું કહીએ? ડિક્ટિયોઝોમ. આ તમને એક એમસીક્યુ બી પૂછેલો છે. ઓકે. અને ત્રાકતંતુઓ ભેગા મળી અને કોષીય તકતી બનાવશે. ઓકે, ભેગા મળી અને આ રચના જે છે. બરાબર. પછી આ ત્રાકતંતુ જેમ જેમ ફેલાતા જશે, બરાબર, એમ બંને કોષ જે છે એ અલગ થશે. ઓકે, એમ બંને કોષ જે છે અલગ થશે. તો જો આ કોષીય તકતી તમે અહીંયા જોઈ શકો છો. અને એના લીધે શું થાય? તો કે એના લીધે આ બંને કોષ આ વચ્ચે મધ્ય ભાગમાં બનશે. અહીંયા જે હું રેડ લાઈન કરું છું ત્યાં. ઓકે, અને એટલે વનસ્પતિ કોષમાં મધ્યમાંથી શરૂઆત થાય. જો આમ સેન્ટરમાંથી સ્ટાર્ટ થશે, આવી રીતે સેન્ટરમાંથી સ્ટાર્ટ થશે અને આમ ધ્યાન આપજો, આવી રીતના મધ્યમાંથી સ્ટાર્ટ થાય ને આવી રીતના સ્પ્રેડ થાય અને બંને કોષ આમ અલગ બને. ઓકે, આ તમે સાઈડ વ્યૂ લ્યો તો વધારે બેટર ખ્યાલ આવે. એટલે મેં તમને સાઈડમાંથી સમજાવું છું કે વચ્ચે આ કોષીય તકતી બને આમ સ્પ્રેડ થશે ને બંને કોષ અલગ થઈ જશે. તો વનસ્પતિ કોષમાં યાદ રાખજો કે બે સમાન કે અસમાન કદના કોષો જે છે અલગ થશે. ઓકે, બે સમાન અથવા અસમાન કદના કોષો જે છે એ બનશે. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે વનસ્પતિ કોષમાં શું થશે કે બે સમાન અથવા અસમાન કદના કોષો નિર્મિત થશે. બરાબર. બે સમાન અથવા અસમાન કદના કોષ જે હશે તે નિર્મિત થશે. બરાબર. હવે આ ટેક્સ્ટબુકમાં તમને ક્લિયરલી નથી આપ્યું પણ આના ક્વેશ્ચન્સ પૂછાયા છે. ફ્રેગમોપ્લાસ્ટ કોણ બનાવે? તો મેં તમને અહીંયા લખીને આપ્યું. કોષરસ ઝાડ, ડિક્ટિયોઝોમ, ત્રાકતંતુઓ. પછી બે સમાન કે અસમાન કદના કોષો બનશે એ ખ્યાલ હોવો જોઈએ. આમાં યાદ રાખજો કે મધ્યમાંથી જે કોષરસ વિભાજન જે છે એ શું થશે? તો કે મધ્યમાંથી પરિઘ તરફ જશે. મધ્યમાંથી પરિઘ તરફ. પ્રાણી કોષમાં જો ઊંધું હતું, પરિઘમાંથી મધ્ય તરફ. એટલે આમાં આપણે એને એરો દર્શાવીએ તમે સમજી શકો કે અહીંયાથી આ તરફ, અહીંયાથી આ તરફ. એટલા માટે તમને બે સમાન કે અસમાન કદના કોષ જે છે એ મળશે. બે સમાન કે અસમાન કદના કોષ જે છે એનું નિર્માણ થશે. બરાબર. તો આ ટેક્સ્ટબુકમાં ક્લિયરલી નથી આપ્યું પણ નીટમાં આપણને આનો ક્વેશ્ચન જે છે પૂછેલો છે. એટલા માટે મેં તમને અહીંયા ડિટેલમાં સમજાવ્યું. તો ફ્રેગમોપ્લાસ્ટ કે કોષીય તકતી કોણ બનાવે? આ જે છે ક્યાંથી કઈ બાજુ જશે અને કેવા કદના કોષ બનશે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો ઘણા સૂત્રોમાં જે ડીએનએ હોય બેટા એ કોષ અંગિકાનો ડીએનએ કહેવાય. બરાબર. અને એમાં રાઇબોઝોમ જે હશે 70S હશે. ઘણા સૂત્ર, હરિતકણ બધા પાસે પોતાનો ડીએનએ હશે અને એને આપણે કોષ અંગિકાનો ડીએનએ કહીએ. અને એમાં જે ડીએનએ જે હશે એ પોતાનો કોષ અંગિકાનો ડીએનએ કહી શકીએ. એનો રાઇબોઝોમ અલગ હશે, 70S કહેવાય. અથવા એને માઇટોરાઇબોઝોમ્સ બી કહી શકીએ ઘણા સૂત્રોમાં. તો આ વાત થઈ વનસ્પતિ કોષ. તમને વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બંનેનો ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ કે એ રીતે કોષરસ વિભાજન જે છે એ થશે. એટલે આ ખાસ ખ્યાલ રાખજો કે આપણે અહીંયા વાત કરીએ છીએ કોષરસ વિભાજન. તમારા રેફરન્સ માટે તમે જ્યારે વાંચો તો અહીંયા લખી પણ દઉં છું કે આ પ્રાણી કોષની અંદર કોષરસ વિભાજનની વાત છે. આ વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજનની વાત છે. ગોલ્ગી કાયને ડિક્ટિયોઝોમ કહેવાય એ ખ્યાલ રાખજો. વનસ્પતિમાં ગોલ્ગીને ડિક્ટિયોઝોમ કહીએ. જો વનસ્પતિમાં તારા કેન્દ્ર નહીં હોય પણ તારાકાય હશે એ ખ્યાલ રાખજો.
હવે બીજું એક ક્વેશ્ચન તમને ઘણીવાર પૂછે છે અને આપણે આનું રિલેશન આવશે 12th ના સેકન્ડ ચેપ્ટર સાથે. ઘણીવાર કેવું થશે કે ઘણા સજીવોમાં તમે અમુક ફૂગમાં બી એના વિશે વાત સાંભળી હશે કે કોષ કેન્દ્ર વિભાજન થશે, એટલે કોષ કેન્દ્ર વિભાજન કે સમભાજન થઈ ગયું, પણ પછી શું થશે? કોષરસ વિભાજન જોવા નહીં મળે. પછી શું થશે? કોષરસ વિભાજન થતું નથી. હવે એ કન્ડિશનમાં શું થાય કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું તો તમને ઘણા બધા કોષ કેન્દ્ર જે છે એ તમને આવી રીતે જોવા મળી છે. તો આવું ક્યારે થાય? તો તમને યાદ હશે મેં તમને વાત કરી હતી સપુષ્ટિ વનસ્પતિમાં લિંગી પ્રજનન 12th ના સેકન્ડ ચેપ્ટર. બરાબર. હવે એની અંદર તમને મેં કીધું હતું કે જે એમાં ભ્રૂણપોષ બનશે એ બહુકોષ કેન્દ્રીય હશે. જે ભ્રૂણપોષ બનશે એ બહુકોષ કેન્દ્રીય હશે. એટલે આવી જે અવસ્થા જે છે એને આપણે સિન્સિટિયમ ઇંગ્લિશમાં, ઓકે, અથવા તમે એને બહુકોષ કેન્દ્રીય અવસ્થા કહી શકો. અને આનું એક એક્ઝામ્પલ આપ્યું છે નારિયેળ પાણી. મેં તમને ત્યારે બી સમજાવ્યું હતું કે નારિયેળ પાણી જે આપણે પીએ એ ભ્રૂણપોષ, ઓકે, અને પછી એ શેમાં રૂપાંતરિત થાય? કોષીય ભ્રૂણપોષ. મારા સાઈડમાં જે માવો હશે એ મલાઈ હશે, બરાબર, એ શું છે કે એને આપણે કહીએ કે કોષીય ભ્રૂણપોષ. તો આ જે વાત કરીએ સિન્સાઇટિયમ જે છે બહુકોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. તો આ અવસ્થાને આપણે શું કહીએ? બહુકોષ કેન્દ્રીય અવસ્થા. બહુકોષ. તો આ ક્વેશ્ચન બી પૂછી શકે કે સિન્સાઇટિયમ શું છે? કોષરસ વિભાજન નહીં થાય, કોષ કેન્દ્ર વિભાજન થશે. હવે બહુકોષ કેન્દ્રીય અવસ્થા જે દેખાય છે એને આપણે કહીએ છીએ સિન્સાઇટિયમ. બીજું આ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું પણ એક્ઝામ્પલ થયું, બરાબર. બીજું આમાં એ પણ ખ્યાલ રાખજો કે આ જે પરિસ્થિતિ છે ઘણી ફૂગ જે હશે એમાં બી આ અવસ્થા જોવા મળી શકે બહુકોષ કેન્દ્રીય. હા બેટા, મુક્ત કોષ કેન્દ્રીય પ્રિન્સ. હા, મુક્ત કોષ કેન્દ્રીય કે ફ્રી ન્યુક્લિયર એન્ડોસ્કોપી, બરાબર. તો એ જ આ સિન્સાઇટિયમ છે, એમાં કોષરસ વિભાજન નહીં થાય. પછી જે મલાઈ બનશે તેમાં પરિવર્તિત થાય તો કે એ આપણે કહીએ છીએ કોષીય ભ્રૂણપોષ. ઓકે, મુક્ત કોષીય ભ્રૂણપોષ. 3N હશે, ખ્યાલ રાખ. આ વાત થઈ, સિન્સાઇટિયમ બી પૂછે છે, બરાબર. હવે આપણે વાત કરીએ તો આ સંભાજનની મેં તમને ગઈકાલે વાત કરી હશે કે આવી રીતે એમાં સંભાજનમાં શું થાય કે આ તમે જુઓ કે આમ 4 રંગસૂત્ર અહીંયા બતાડેલા છે, 1, 2, 3 અને 4, બરાબર. હવે એમાં સ્વયંજનન થઈ ગયું એટલે જો આમાં 2 રંગસૂત્રિકા તમે જોવા મળશે કે એસ ચક્રમાંથી પસાર થશે એટલે ડબલ કન્ટેન્ટ થઈ ગયું. પછી ભાજના અવસ્થામાં વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાશે, બરાબર. વિભાજનો ધર્મ શું થશે? રંગસૂત્રિકા જે છે સ્પ્લિટ થશે, ઉપર નીચે જશે. અંતમાં તમને 2 દ્વિકીય કોષ જે છે મળશે. આમાં જો રંગસૂત્ર 4 જ રહ્યા ને, અહીંયા બી 4 હતા, આમાં બી 4 જ રહ્યા, જોઈ શકો છો. અસંભાજનની આપણે વાત કરીએ પછી કોષ વિભાજનની વાત કરીએ, બરાબર. તો આ જે છે એ આપણે સંભાજનની વાત કરીએ. હવે આપણે વાત કરવાની છે અર્ધીકરણ. હવે આપણે વાત કરવાની છે અર્ધીકરણ, બરાબર. અર્ધીકરણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને સમજવા જેવું છે. તો આના પર ફરી પાછા આવશું, પણ પહેલા આપણે ડિટેલમાં અર્ધીકરણ વિશે વાત કરી લઈએ. અર્ધીકરણ શબ્દ કોણે આપ્યો? એ ક્વેશ્ચન પૂછે છે. ફાર્મરને મૂરે આપ્યો, ઓકે. અને આ કેવું વિભાજન છે? તમને ખ્યાલ હશે કે એક દ્વિકીય કોષથી શરૂઆત થશે, એમાંથી તમને અર્ધીકરણ 1 દ્વારા 2 એકકીય કોષ મળે. એટલે અર્ધીકરણ 1 જે છે એ ખરેખર આપણે શું કહીએ કે એ ખરેખર અર્ધીકરણ છે. અર્ધીકરણ 1 જે છે એ ખરેખર અર્ધીકરણ, અને આમાંથી પછી અર્ધીકરણ 2 દ્વારા શું થશે? એ સંભાજન જેવું. એટલે જો પાછા 4 એકકીય કોષ. એટલે અર્ધીકરણ 2 જે છે એને આપણે શું કહીએ છીએ કે સંભાજન જેવું. અર્ધીકરણ 2 જે છે એ સંભાજન જેવું છે. અલ્ટિમેટલી એક દ્વિકીય કોષમાંથી અર્ધીકરણના અંતે આપણને 4 એકકીય કોષ જે છે એ મળે છે. અને જ્યારે જન્યુ નિર્માણ થશે ત્યારે આપણને આ પ્રક્રિયા જોવા મળે. જ્યારે જન્યુ નિર્માણ થશે ત્યારે આપણને આ પ્રક્રિયા જે છે એ જોવા મળશે, બરાબર. તો આ વાત કરી આપણે અર્ધીકરણની. હવે અહીંયા આપણે અર્ધીકરણ ડિટેલમાં દરેક સ્ટેજ વિશે વાત કરવાની છે. તો જ્યારે જન્યુ નિર્માણ થશે તો જન્યુ એકકીય હશે,
બરાબર. તો એના આધારે આપણે વાત કરવાની કઈ રીતે જન્યુ નિર્માણ જે છે એ થશે. ઓકે, તો આને અનુલક્ષીને આપણે સૌથી પહેલા અર્ધીકરણના 2 તબક્કાની વાત કરી. તો અર્ધીકરણ 1 જે છે એમાં શું થશે, એની અંદર તમને વાત કરીએ એમાં એક દ્વિકીય કોષ હશે. એમાંથી પહેલા અર્ધીકરણ 1 દ્વારા 2 એકકીય કોષ બનશે. એટલે 1 કીધું એમાં પૂર્વાવસ્થા 1 આવશે, ભાજના અવસ્થા 1 આવશે, ભાજનોત્તર અવસ્થા આવશે. પૂર્વાવસ્થામાં 5 તબક્કા છે. પૂર્વાવસ્થામાં 5 તબક્કા છે. બરાબર. તો આની અંદર આપણે 5 તબક્કા લેશું. પછી ભાજના અવસ્થા 1, પછી ભાજનોત્તર અવસ્થા અને પછી અંતમાં આપણે કહી શકીએ કે એની અંદર અંત્ય અવસ્થા 1 આવશે. અર્ધીકરણ 2 તો સંભાજન જેવું જ છે. એ તો મેં તમને ઓલરેડી વાત કરી કે અર્ધીકરણ 2 માં શું થશે કે આમાંથી પાછા આપણને એકકીય કોષ મળશે. એટલે આ સંભાજન જેવું જ થયું ને. તમે આ ખાલી આ પાર્ટને વાત કરો તો સંભાજન જેવું જ થયું. એકકીય કોષમાંથી 2 એકકીય કોષ બન્યા. તો એ સેકન્ડ સ્ટેજમાં વાત કરશું. હવે આગળ વાત કરીએ તો પૂર્વાવસ્થા 1 જે છે, પૂર્વાવસ્થા 1 ની વાત કરીએ આપણે તો એમાં 5 સ્ટેજ છે. અને આ ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ જે છે એ પૂર્વાવસ્થા 1 માંથી જ આવે છે. બરાબર. આ ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂર્વાવસ્થા 1 માંથી જ આવે છે. એટલે ખાસ ધ્યાન આપજો. એમાં 5 સ્ટેજ કયા કયા છે? તો ફર્સ્ટ છે લેપ્ટોટીન, સેકન્ડ છે ઝાયગોટીન, થર્ડ છે પેકાઇટીન, ફોર્થ છે હેપ્લોટીન અને ફિફ્થ છે ડિયાકિનેસિસ કે ડાયકાઇનેસિસ. હવે આમાં સૌથી પહેલા આપણે દ્વિકીય કોષ છે. એટલે આપણે અહીંયા જે પણ કંઈ સમજવાના છીએ 4 રંગસૂત્રના એક્ઝામ્પલથી સમજીએ. બરાબર. એવું તમે યાદ રાખજો કે આ આખી પ્રક્રિયા જે છે તે જેટલા પણ રંગસૂત્ર હશે તો મનુષ્યમાં 46 હશે તો 46 વચ્ચે આ થશે. અહીંયા આપણે 4 રંગસૂત્ર વિશે વાત કરવાના છીએ. બીજું આમાં તમને એ રિલેશન જે છે એ પાછું મેન્ડેલિયન જેનેટિક્સ સાથે પણ આવે. તો સૌથી પહેલા આપણે અહીંયા લેપ્ટોટીન ની અંદર શું થશે કે રંગસૂત્ર જે છે તમને એ એવી રચના કે એનું સંકોચન જે છે શરૂ થતું જોવા મળશે. રંગસૂત્ર તમને જોવા મળશે જે તમે અહીંયા જોઈ શકો છો. જો કોષ કેન્દ્ર પટલનું વિઘટન બી શરૂ થયું છે, રંગસૂત્ર તમને ધીમે ધીમે બેવડાયેલા કે ડબલ થયેલા રંગસૂત્ર જોવા મળશે. હવે સિનેપ્સિસ ઝાયગોટીનમાં સેકન્ડ સ્ટેજ જે છે એ છે ઝાયગોટીન. ઝાયગોટીનમાં શું થશે કે રંગસૂત્રની જોડ બનશે. હવે અહીંયા જે જોડ બની અહીંયા તમે જોવો છો, જો આ એક જોડ છે, હું રેડ અંડરલાઈન કરું છું, આ એક જોડ છે અને નીચે જે દેખાય છે આ બીજી જોડ. તો બંને જોડ જે છે એવી રીતના જેટલા જેમ કે આપણામાં 46 રંગસૂત્ર હશે એવી 23 જોડ બનશે. આપણામાં 43 રંગસૂત્ર હશે તો એવી 46 જે રંગસૂત્ર 23 જોડ બનશે. તો આ જે સમજાત રંગસૂત્રની જોડ બનશે. અહીંયા જો તમે આ પેરિંગ જોવો છો, સમજાત રંગસૂત્રની જોડ બનશે. એટલે આઈડિયલી શું થશે કે લેટ્સ સે કે આ એક રંગસૂત્ર છે તો એની પર બીજો રંગસૂત્ર જે છે એ ગોઠવા, એની પર આ રેડ અને બ્લેક આ બંને ગોઠવાણ. તો આને આપણે કહીએ સિનેપ્સિસ. અને આપણે શું કહીએ સિનેપ્સિસ. સમજાત રંગસૂત્રની જોડ બનશે કે જે ઝાયગોટીનમાં થશે. હવે આ સમજાત રંગસૂત્ર શું છે એ પાછું સમજવું પડે ને. સમજાત રંગસૂત્ર શું છે એ આપણે પાછું ખ્યાલ હોવો જોઈએ. તો જો તમને એ સમજાવું, આપણા બધામાં શું હોય કે નોર્મલી કે મધરમાંથી અંડકોષ આવે, ફાધરમાંથી શુક્રકોષ આવે. તો એક જન્યુ મધરમાંથી, એક જન્યુ ફાધરમાંથી, તમારા બધામાં એ જ રીતે ફલન જે છે નિર્માણ થયું હશે. તો આમાં n બરાબર 23 થાય અને આમાં બી n બરાબર 23. તો ફાધરમાંથી જે આ એક રંગસૂત્ર મધરનો ફર્સ્ટ, ફાધરનો સેકન્ડ, તો આવી રીતના છેક 23 સુધી થશે. 23મો પછી ગમે તે હોઈ શકે, ફાધરમાંથી x હોય કે y હોય, મધરમાંથી તો ઓલવેઝ x જ હશે. જો x તમને ખ્યાલ છે, જો x હોય તમને ખબર છે કે જે બાળક જે છે તે ફિમેલ કે માદા આવશે અને જો XY હશે તો બાળક જે છે નર આવશે. બરાબર. જેનેટિક્સમાં તમે ભણેલા છો. તો અહીંયા જો આ જે આપણે વાત કરી આ 1 1 2 2 3 3 આ બધા શું થયા? આ બધા સમજાત રંગસૂત્ર થયા. આ બધા શું થયા? સમજાત થયા. એટલે 1 કે જે આપણા નિર્માણ વખતે ફાધરમાંથી આવે, એક મધરમાંથી આવે, જોડ બનાવશે. અને સમજાત હશે તો જ જોડ બનાવશે. એ સમજાત હશે તો જ એ જોડ બનાવશે.
તો આ બધા જે છે સમજાય છે 1 1 2 2 3 3 એવી રીતના 23 સુધી. તો આપણામાં મેં તમને એટલે જ કીધું કે 23 જોડ બનશે. 46 રંગસૂત્ર છે ને મનુષ્યની વાત કરીએ 23 જોડ બનશે. એવી રીતે અહીંયા સિનેપ્સિસમાં આ જ વસ્તુ થશે. આવી 23 જોડ બને આપણામાં. અહીંયા તો આપણે આ બે જ 4 રંગસૂત્રની જ વાત કરીએ છીએ ને એટલા માટે આવી બે જોડ બનશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક અને આ બે એક જોડ બની અને આ બીજી, તો આને કહીએ સિનેપ્સિસ. હવે આવી જે જોડ બને એને કહીએ આપણે સિનેપ્ટોનેમલ સંકુલ. ઓકે, આવી જે જોડ બને એને આપણે શું કહીએ? સિનેપ્ટોનેમલ સંકુલ. ઓકે પ્રેમ, વેરી ગુડ. બરાબર. તો એ 23મા રંગસૂત્રની વાત. બાકીના આગળના જે હશે તો દૈહિક હશે ને 22 જે છે તેની જોડ બને ત્યારે જ આપણા બધાનું નિર્માણ જે છે શક્ય બને. એ બધા શું થયા સમજા. અને આપણામાં જે કેરેક્ટર એ મધરમાંથી કે ફાધરમાંથી એ રીતે આવેલા હશે એમને એમ જ જોવા મળશે. એને આપણે શું કહીએ? જન્યુઓની શુદ્ધતાનો નિયમ જે મેન્ડલે આપ્યો હતો. બરાબર છે, મેન્ડલે જેનેટિક્સમાં વાત કરી હતી ને જન્યુઓની શુદ્ધતાનો નિયમ. તો એ જ વસ્તુ છે કે સમજાતના રિલેશનમાં જ છે. હવે જો લક્ષણ સમાન નહીં પ્રિન્સ, એ જનીન ક્યાં છે રંગસૂત્ર પર એના પર છે. આ બંને સમાન રંગસૂત્ર હશે, લક્ષણ જે છે સ્વરૂપ વૈકલ્પિક કારક અલગ અલગ હોઈ શકે કે સમાન હોઈ શકે. સમયુગ્મક વિષમયુગ્મક ભણ્યા હતા ને, તો વૈકલ્પિક કારક અલગ અલગ હોઈ શકે અથવા સમાન હોઈ શકે. એના પર ડિપેન્ડ કરે છે, લક્ષણ નહીં બેટા. લક્ષણ તો પછી એ કારકના લીધે આવશે, એનો કન્સર્ન થઈ ગયો. બરાબર. પણ હવે એ જેનેટિક્સ બાજુનો થોડો પોઈન્ટ જે છે જતો રહ્યો. અહીંયા આપણે માત્ર અર્ધીકરણ વિશે વાત કરીએ, પણ તમે ભણેલા છો એટલા માટે મેં તમને કોરિલેટ કરવા માટે એક્ઝામ્પલ આપ્યું. હવે સિનેપ્સિસ થઈ ગયા પછી આવા 23 જોડ હશે, 23 સંકુલ બને એવું તમે કહી શકો. પછી શું આવે? પેકેટિન. પેકેટમાં સૌથી અગત્યની ઘટના કઈ થાય? કે વ્યતિકરણ. ઝાયગોટિનમાં સૌથી અગત્યની ઘટના કઈ થાય? સિનેપ્સિસ. બેવડાયેલા રંગસૂત્ર શેમાં જોવા મળે? તો કે લેપ્ટોપ્ટોમ. એવી રીતના દરેક સ્ટેજ કઈ કઈ ઘટનાઓ થાય છે તમને ખ્યાલ હોવો જોઈએ. દરેક સ્ટેજમાં કઈ કઈ ઘટનાઓ થાય છે તમને ખબર હોવી જોઈએ. હવે વ્યતિકરણ જે છે એ પેકેટિનમાં થશે. એટલે હવે આ રંગસૂત્ર જે હશે એ તમે સમજી શકો કે આ લેટ્સ સે કે આ એક સમજાત રંગસૂત્ર છે, આ બીજો સમજાત રંગસૂત્ર છે, એની જોડ બનેલી છે. બરાબર. આ એક છે ને એક આ બીજો છે, તો આની આ જોડ બનેલી છે. હવે આ સમજાત રંગસૂત્રની જોડ બને એટલે એ ક્યાંક સંપર્કમાં આવશે. ભૌતિક રીતે ક્યાંક તમે જોવો કે ટચ થતા હશે કે સંપર્કમાં આવશે. બરાબર. ભૌતિક રીતે ક્યાંક ટચ થાય કે સંપર્કમાં આવે. જ્યાં સંપર્કમાં આવશે ત્યાં જનનિક દ્રવ્યની આપ-લે થશે. ત્યાં જનનિક દ્રવ્યની આપ-લે થશે. એટલે અહીંયા આને ઝીપર મોડલથી કે ગણ્યો. જેમ કે તમે ઝીપ લેશો કોઈ પણ વસ્તુ, ઓકે, ઝીપ તમે ખોલો તો એના બંને ભાગ જે છે રંગસૂત્ર તરીકે ગણશેદા કરો અને બંને જોડાય એવું છે. બરાબર. બંને જોડાશે એના જેવું. તો આ ઝીપ તરીકે બી તમે આને સમજી શકો. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આ તમે આ એક્ઝામ્પલ કે આ લેટ્સ સે કે આ ઝીપ છે, તો એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે. બરાબર. તો આને જ્યારે આપણે બંધ કરશું ત્યારે આ બંને જે છે એકબીજાને ફિટ થઈ જશે. બરાબર. ઝીપર મોડલથી પણ આપણે આ વસ્તુ સમજી શકીએ ને. આઈડિયા જ્યારે ડિસ્ક્રાઇબ કરી ફર્સ્ટ ટાઈમ અને ઝીપર મોડલ જ કીધું હતું કે આ એક રંગસૂત્ર આ બીજો એની જોડ બની પછી એમાં જનનિક દ્રવ્યની આપ-લે આવી રીતે થશે. એટલા માટે આને આપણે ઝીપર મોડલ પણ કહીએ. જો તમે અહીંયા જોઈ શકો છો આ ઝીપર જેવું દર્શાવેલું છે આ ભાગ. એટલે જ્યાં કોન્ટેક્ટમાં આવશે ઝીપની જેમ એકબીજા સાથે જોડાશે અને ત્યાં એની વચ્ચે જનનિક દ્રવ્યની આપ-લે થશે. ત્યાં એની વચ્ચે જનનિક દ્રવ્યની આપ-લે થશે. બરાબર. હા બેટા, ચેઇન કે ઝીપ. ઓકે, બે પાર્ટ હોય ને પછી બે આમ તમે જોયું હશે હુક જેવું હશે, એમ ઉપર કરતા હોય બંને બ્લોક થઈ જાય. તો સેમ વસ્તુ એ જ રીતે આ રંગસૂત્ર વચ્ચે થશે. જો તમે જોઈ શકો. હવે અહીંયા જે સમજાત રંગસૂત્ર હશે એની રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ થશે. તમને જો એક અહીંયા ડાર્ક બતાડ્યું છે અને બીજું લાઇટ બતાડ્યું છે. સમજાત રંગસૂત્રની વચ્ચે જ વ્યતિકરણ જે છે એ થશે. હવે વ્યતિકરણમાં શું થાય? આ તો ભૌતિક સંપર્કમાં આવી ગયા એટલે શું થશે? જનનિક દ્રવ્યની આપ-લે. એટલે શું થશે? જનનિક દ્રવ્યની આપ-લે. એટલે જો હવે એમાં આપ-લે થશે ને પછી ધીમે ધીમે અલગ થશે. ધીમે ધીમે જે છે અલગ થશે. તો તમે અહીંયા જોશો તો હવે આ પેલા જે છે આ કન્ડિશન કઈ હતી? તમે અહીંયા જોવો છો તો પેલા કન્ડિશન આ ટાઈપ હતી. પછી હવે ધીમે ધીમે આમ દૂર જાય. બરાબર. હવે આ લેટ્સ સે કે આ બે પોઈન્ટ પર સંપર્કમાં આવ્યા હતા, આ બે પોઈન્ટ પર. ધીમે ધીમે આમ દૂર જશે. પેલા આમ હતું, હવે આવી રીતે દૂર જશે. તો જ્યારે દૂર જાય ત્યારે તમને આ ચોકડી જેવું રચના જોવા મળે. ત્યારે ચોકડી જેવી રચના જોવા મળે જેને આપણે કહીએ સ્વસ્તિક ચોકડી. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને સ્વસ્તિક ચોકડી રચના દેખાશે. જ્યારે આ રંગસૂત્ર જે છે એ દૂર જશે ત્યારે આ સ્ટ્રક્ચરની જે વાત કરી. બરાબર.
સિનેપ્સિસ અદ્રશ્ય થશે, સ્વસ્તિક ચોકડી જોવા મળશે અને આ જે રંગસૂત્ર જે હશે એમાં જનનિક દ્રવ્ય જે છે એની આપલે થઈ ગઈ છે. પણ જ્યાં વ્યતિકરણ થયું છે ત્યાં હજી સંપર્કમાં છે. જ્યાં વ્યતિકરણ થયું છે ત્યાં હજી સંપર્કમાં છે. હવે આમાં ખાસ સમજો કે આ સમયે તમને રંગસૂત્ર કેવા દેખાય. જેમ કે એક હું આ રેડ થી બતાડું અને બીજું રંગસૂત્ર જે એની પર ગોઠવાયેલું હશે તે આવી રીતના હશે. તમને જો 1 2 3 4 ચતુર્સૂત્ર કે દ્વિસૂત્રીય અવસ્થા દેખાય. ચતુર્સૂત્ર કે દ્વિસૂત્રી, તમને એવું લાગશે કે એક જ રંગસૂત્રમાં 4 રંગસૂત્રિકા છે. તમને એવું લાગશે કે એક જ રંગસૂત્રમાં 4 રંગસૂત્રિકા, પણ 4 નહીં હોય. એ જો આવી રીતના તમને ભેગા હશે એટલે આવું દેખાશે 1 2 3. ચતુર્સૂત્ર કે દ્વિસૂત્ર દેખાય તમને, બરાબર. એટલે આ સમજાતની જોડ બને એટલા માટે જ આપણને ચતુર્સૂત્ર કે દ્વિસૂત્ર જેવું દેખાય. એટલે શેના જેવું થયું કે આવી રીતના બે આ રંગસૂત્ર છે ને એકબીજા ઉપર છે. આમ તો તમે આમ ગણશો તમે આમ સાઈડમાંથી તો તમને એવું લાગશે કે આ 4 છે, પણ આ છે 2 જ અને બંને અલગ છે. પણ આમ ભેગા હશે એટલે તમને 4 લાગશે, બરાબર. એટલા માટે આપણે ચતુર્સૂત્ર કે દ્વિસૂત્ર કહીએ. હવે ડિયાકિનેસિસમાં કે ડાયકાઇનેસિસમાં જે આનું આ જે છે કે એ ભાજન નેક્સ્ટ ભાજન અવસ્થા માટે તૈયાર થશે અને હજી જ્યાં વ્યતિકરણ થયું છે ત્યાં ખાલી સંપર્કમાં રહેશે સ્વસ્તિક ચોકડીનો અંત દર્શાવતી અવસ્થા છે. અને આ જે છે સ્વસ્તિક ચોકડીનો અંત દર્શાવતી અવસ્થા છે. તમને મારું ફર્સ્ટ લેક્ચર યાદ હોય તો મેં માદામાં જન્યુ નિર્માણ કે અંડકોષ નિર્માણમાં કીધું હતું કે માદામાં જન્મ પછી ડિપ્લોટિનની અંદર એના અંડકોષનું વિભાજન રોકાઈ જાય. માદામાં જન્મ પછી ડિપ્લોટિનની અંદર જે વિભાજન જે છે તે રોકાઈ જશે. પછી જ્યારે મુગ્ધાવસ્થા શરૂ થશે ત્યારે એનાથી આગળ જશે. આપણે વાત કરી હતી ફર્સ્ટ લેક્ચરમાં, આપણે જીવીએસ મારું જે ફર્સ્ટ લેક્ચર મેં તમને સમજાવ્યું, બરાબર. તો હવે આમાં સમજજો કે આમાં જે ડિપ્લોટિન અવસ્થાની વાત કરીએ છીએ તેમાં તમારી 11th ની ટેક્સ્ટબુકમાં એક સેન્ટેન્સ પણ છે. ઘણા પૃષ્ઠવંશીઓમાં માદાઓમાં આ અવસ્થા જે છે તે ડિપ્લોટિનમાં રોકાયેલી રહે છે. ડિપ્લોટિનમાં રોકાયેલી આ અવસ્થા જે છે જોવા મળે છે. તો ડિપ્લોટિનમાં રોકાયેલી અવસ્થાની જે વાત કરી એ ખરેખર એ આ રિલેશન એના માટે જ છે કે મનુષ્યનું એક્ઝામ્પલ જે આવે છે એના માટે અહીંયા રોકાઈ જશે અને પછી મુગ્ધાવસ્થા વખતે આગળ જે છે શરૂ, બરાબર. સેનેપ્ટોનેમલ સંકુલ દીધી, સેનેપ્ટોનેમલ એટલે આ જે સંકુલ બન્યું આવું સેનેપ્ટોનેમલ કે સિનેપ્સિસ સંકુલ કહી શકો. હવે હજી એ ચતુર્સૂત્ર જ છે કે દ્વિસૂત્ર જ છે, બંને ટર્મ યુઝ થાય. ચતુર્સૂત્ર અવસ્થા કે દ્વિસૂત્રીય અવસ્થા. અને જ્યાં વ્યતિકરણ થયું ત્યાં હજી સંપર્કમાં છે. આમ દૂર ગયા છે, સ્વસ્તિક ચોકડી પતી ગઈ છે પણ આમ હજી સંપર્કમાં છે. આ રંગસૂત્ર 2 ધારો તો હજી આમ સંપર્કમાં છે, બરાબર. હવે આપણે આગળ વધીએ તો અહીંયા પૂર્વાવસ્થા એક પૂરી થાય, પૂર્વાવસ્થા એક પૂરી થશે. હવે નેક્સ્ટ જે સ્ટેજ આવશે એ છે ભાજનાવસ્થા. આ બધી જ વાત મેં તમને સમજાવી, તમે એને વાંચી શકો છો પછીથી. હવે સમજાત અલગ પડે છે યાદ રાખજો, રંગસૂત્રિકાઓ અલગ નહીં પડે પેકેટિનમાં, એ ખાસ ખ્યાલ રાખજો. ઓકે, સમજાત માત્ર અલગ થશે વ્યતિકરણ કર્યા પછી. વ્યતિકરણ માટે ઉત્સેચક જે છે રિકોમ્બિનેસ જવાબદાર છે. એન્ડોન્યુક્લિયસ અને લાઇગેઝનું કોમ્બિનેશન છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને પેકેટિન અવસ્થાના અંત સુધીમાં પુનઃસંયોજન જે છે એ પતી જશે. હવે તમે આપણે સહલગ્નતા ભણ્યા હશો જેનેટિક્સમાં, તો અહીંયા શું થશે વ્યતિકરણ વખતે જે જનીન નજીક હશે અલગ નહીં થાય. જે જનીન ખૂબ નજીક હશે એ અલગ નહીં થાય એકબીજાથી. ત્યારે જે જનીન જે છે એ ખૂબ મતલબ એકબીજાથી દૂર હશે તો એ સહલગ્નતા દર્શાવશે નહીં. તો વ્યતિકરણનું કામ શું છે? પુનઃસંયોજન. એટલા માટે જ આપણામાં કેવું હશે, અમુક લક્ષણ મધરના હશે, અમુક લક્ષણ ફાધરના હશે ને. એ રેન્ડમ પ્રોસેસ છે. ઓકે, એટલે તો આપણા થોડા અલગ છે, બરાબર. તો રીઝન શું છે કે અમુક લક્ષણ જે છે ફાધરના આવી શકે, વાળ ફાધર જેવો હોઈ શકે, સ્કિન ટોન મધર જેવો હોઈ શકે, ઊંચાઈ ફાધર જેવી હોઈ શકે, લેટ સે, તો કે આંખોનો રંગ મધર જેવો હોઈ શકે. તો ડિપેન્ડ કરે. તો એ આધારિત છે વ્યતિકરણ, એ આધારિત છે વ્યતિકરણ, બરાબર. એ સમજજો. તો અહીંયા પેકેટિન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થશે અને રંગસૂત્ર જે છે વ્યતિકરણના સ્થાન પર જોવા મળશે. રિકોમ્બિનેસ ખાસ ખ્યાલ રાખજો કોનું કોમ્બિનેશન છે. ડિપ્લોટિનમાં તમને એક શાખાની સ્વસ્તિક ચોકડી જોવા મળે, એ ખ્યાલ રાખજો. પૃષ્ઠવંશીઓમાં એ અવસ્થા સ્ટોપ થઈ જાય જેને ડિક્ટિયોટિન પણ કહેવાય. ઘણા આપણે મનુષ્યની માદાની વાત કરીએ અહીંયા. ઓકે, અંતમાં કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થશે. ઓકે, અને ભાજના અવસ્થામાં એનું મૂવમેન્ટ થશે. ઓકે, સ્વસ્તિક ચોકડીનો અંત દર્શાવતી અવસ્થા કઈ તો કે ડાયકાઇનેસિસ કે ડિયાકિનેસિસ, એ બી ખ્યાલ રાખજો. બધી જ વાત મેં તમને સમજાવી. તમે જ્યારે વાંચો ત્યારે તમે આને સમજો. હા બેટા, મોર્ગને જે કીધું સહલગ્ન, બરાબર, એ આના પર જ બેઝ છે ને.
એ વ્યતિકરણ વખતે જેની નજીક હશે એ તમને પેલો MCQ પણ આવે જેનેટિક્સમાં કે બે જન વચ્ચેનું મેપ યુનિટ અંતર કેટલું, તો કે એમાં જેટલી પુનઃસંયોજન વચ્ચેની ક્ષમતા, એટલે પુનઃસંયોજન થવાના 60% ચાન્સ હોય તો બે જણ વચ્ચે અંતર 60 મેપ યુનિટ. તો એ આધારિત છે આની પર જ ને, બરાબર, એ આધારિત છે આ જ પ્રક્રિયા પર. ઓકે, તો આ વાત કરી આપણે પૂર્વાવસ્થા 1. હવે નેક્સ્ટ આવે ભાજના અવસ્થા. હવે આમાં સેમ છે કે આમાં શું થશે કે રંગસૂત્ર જે હશે તે ક્યાં ગોઠવાયેલા હશે, તો કે એ મધ્યમાં ગોઠવાશે. હજી આ કન્ડિશનમાં રંગસૂત્ર જે હશે ચતુર્સૂત્રીય અવસ્થામાં વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાશે. ત્રાકતંતુ જે છે અહીંયાથી બનશે અને એને સાથે જોડાયેલા હશે. પછી એનું પછી જે છે સમજાત રંગસૂત્ર અલગ થશે. ઓકે, પણ દોહિત્ર રંગસૂત્રિકા જોડાયેલી રહેશે. આપણે ડાયાગ્રામથી સમજીએ તો વધારે ખ્યાલ આવે. જો અહીંયા પૂર્વ અવસ્થામાં તમે જોઈ શકો છો કે આ એક અને આ બીજી જોડ, આમાં જે આ તમને આ જગ્યાઓ દેખાય છે, આ જે ડોટ્સ, બરાબર, એ શું છે તો કે ત્યાં વ્યતિકરણ થયું છે. ભાજના અવસ્થામાં તમને જો આ એકદમ નજીક હશે, આ ભાજના અવસ્થા દર્શાવતો હજી તમને આ દ્વિસૂત્રીય અવસ્થા જોવા મળશે, વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાઈ ગયા. હવે અહીંયા તમે જોશો તમને ડાર્ક રેડ ને લાઇટ રેડ ને ડાર્ક બ્લુ ને લાઇટ બ્લુ બતાડ્યું. એટલે શું છે, વ્યતિકરણ થશે બે રંગસૂત્ર વચ્ચે. એટલે શું થાય કે અડધો પાર્ટ એક રંગસૂત્રનો આવે, બે અમુક ભાગ બીજા રંગસૂત્રનો આવશે. વ્યતિકરણ થાય એટલે આપણે થઈ જનિક દ્રવ્યની, તો અડધો ભાગ બીજા રંગસૂત્રનો આવે, અડધો ભાગ, જેમ કે તમે અહીંયા બી જોઈ શકો છો, આ જે કોમ્બિનેશન થયું જોવો અહીંયા, હવે આ મિક્સ થઈ જશે. આ બ્લેક ને લાઇટ ને ડાર્ક બ્લેક ને લાઇટ બ્લેક નું મિક્સ થઈ ગયું, બરાબર. સેમ વસ્તુ તમે અહીંયા બી આપણે વાત કરી શકીએ કે વ્યતિકરણ થશે એટલે આમાં મિક્સચર થઈ ગયું. જો આ રેડ ને બ્લુ મિક્સ થઈ ગયું. વ્યતિકરણ થાય એટલે જ મિક્સ થાય. પ્રોસેસ રેન્ડમ હશે. પ્રોસેસ કેવી હશે? રેન્ડમ હશે. એટલે અમુક પાર્ટ સમજાતમાં મધરવાળો પાર્ટ આવે, અમુક ફાધરવાળો પાર્ટ આવે. જે પાર્ટ આવે એના પર ડિપેન્ડન્ટ છે કે આપણામાં કેવું લક્ષણ આવશે. તો ભાજના અવસ્થા એકમાં અહીંયા ગોઠવાશે તો કે વિષુવવૃત્તીય તકતી પર. પછી આ સમજાત રંગસૂત્ર અલગ પડશે. જો ભાજના અવસ્થા એકમાંથી જ્યારે ભાજનોત્તરમાં જશે ત્યારે સમજાત અલગ પડે. જો અલગ પડી, તમે જોઈ શકો છો, સમજાત જે છે એ અલગ પડી, બરાબર. એટલે આમાં સમજાત અવસ્થા જે છે, સમજાત સૂત્ર જે છે જનિક દ્રવ્યની આપલે કરી વ્યતિકરણથી અને અલગ થાય છે. એ જ વસ્તુ આપણે અહીંયા પાછી વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ અલગ થયા છે. એટલે અહીંયા યાદ રાખજો ખાસ કે રંગસૂત્રિકા છૂટી નહીં પડે. દોહિત્ર રંગસૂત્રિકા છૂટી નથી પડતી અર્ધીકરણ એકમાં. માત્ર સમજાત રંગસૂત્ર જનિક દ્રવ્યની આપલે કર્યા પછી અલગ થશે. માત્ર સમજાત રંગસૂત્ર જનિક દ્રવ્યની આપલે કર્યા પછી અલગ થશે. દીપ્તિ એમાં નરમાં અલગ, માદામાં અલગ. કે માદામાં જન્મ પહેલા સ્ટાર્ટ થાય અને પૂરી ક્યારે થશે? જો ફલન થશે. નરમાં જ્યારે મુગ્ધાવસ્થામાં શુક્રકોષની શરૂઆત થશે ત્યારે, બરાબર. આખી પ્રોસેસીસ જ્યારે વન્સ સ્વિચ ઓન થશે તો આ ખૂબ ઓછા સમયમાં પૂરી થઈ જશે. કન્ટિન્યુઅસ જે છે એ ચાલુ હશે. તો ઓલમોસ્ટ 1.5 કલાકમાં પ્રોસેસ પતી જશે. નરની વાત કરીએ તો અહીંયા યાદ રાખજો કે દોહિત્ર, આ એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા છે તો આ દોહિત્ર થઈ, આ બંને દોહિત્ર થશે. પણ એ છૂટી નહીં પડે, માત્ર આપલે ત્યાં પછી સમજાત અલગ પડશે. એટલે જો ચાર રંગસૂત્ર તો જો અહીંયા બે વાળા બની ગયા, ત્યાં એકમાં બે રંગસૂત્ર ધરાવતા કોષ કેન્દ્ર બની ગયા. એટલે આમાંથી એક બનશે, આમાંથી એક. હવે તો આનું સંભાજન જ થશે. ને, બરાબર. તો હવે નેક્સ્ટ સ્ટેજમાં શું છે કે આ જો આ બે તો આવી ગયા. હવે આ પૂર્વાવસ્થા 2 માં પાછા રંગસૂત્ર જે છે ગોઠવાશે ધીમે ધીમે. વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાઈ ગયા, તમે જોઈ શકો છો. બંનેમાં સેમ જ. તો અહીંયા જો દોહિત્ર રંગસૂત્રિકા અલગ થઈ, અહીંયા દોહિત્ર રંગસૂત્રિકા અલગ થઈ. અહીંયા ખાસ યાદ રાખજો કે દોહિત્ર રંગસૂત્રિકા અલગ થશે. અને અલગ થશે એટલે જ તમને આમાંથી એક કોષ, આમાંથી આ બીજો, આ 3, 4, આ બધા કોષ કેવા હશે? એકકીય બનશે. એટલે જો આમાં દરેકમાં અલગ અલગ વૈકલ્પિક કારક આવી શકે. જો ડાર્ક લાઇટ રેડ, ડાર્ક બ્લુ, લાઇટ બ્લુ આ કોમ્બિનેશન બતાડે, બરાબર. સોનલ, એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા હોય ને, લેટ્સ સે કે આ એક જ રંગસૂત્ર છે. જો બેટા આની આ બે રંગસૂત્રિકા જે છે શું થયું? એ દોહિત્ર છે. ઓકે, આ જે છે શું થયું? દોહિત્ર. હું આવી રીતના એક રંગસૂત્ર લઉં છું અને હું આ બીજું રંગસૂત્ર લઉં છું, તો આ બંને દોહિત્ર ના થાય ને. યલો અલગ છે ને, આ બંને નો દોહિત્ર. સમજાત નહીં હોય ને, આ સમજાત છે પણ દોહિત્ર નથી. અને એક જ રંગસૂત્રની બે રંગસૂત્ર
કે દોહિત્ર થશે. બરાબર. તો આને ના દીપ્તિ એક રંગસૂત્ર છે એ આવી રીતના આ બે રંગસૂત્રિકા છે તો આ દોહિત્ર થશે. આ એક છે આ બીજું રંગસૂત્ર છે તો આની રંગસૂત્રિકા આની આ દોહિત્ર ના થાય. આ સમજાત થયા પણ આ દોહિત્ર ના થાય. આ એક જ છે તો આની આ બે રંગસૂત્રિકા ધારી લો તો આ બંને દોહિત્ર. અલગ કરીએ તો એક દોહિત્ર આ બીજી દો. બરાબર. એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા હોય દોહિત્ર કહીએ જે સંભાજનમાં છૂટી પડતી. તમે યાદ રાખજો દોહિત્ર ક્યારે છૂટી પડે? ભાજનોત્તર અવસ્થા 2 માં, 1 માં નહીં. બરાબર. દોહિત્ર ક્યારે છૂટી પડે? ભાજનોત્તર અવસ્થા 2 માં, 1 માં નહીં. અહીંયા છૂટી પડે. જો મેં લખ્યું છે પેલામાં ખાલી સમજાત અલગ થશે. અહીંયા શું થશે? અહીંયા માત્ર સમજાત રંગસૂત્ર અલગ પડશે. દોહિત્ર છૂટી નહીં પડે. છોકરાઓ ઘણી ભૂલ કરે છે એટલે ખાસ ખ્યાલ રાખજો. અહીંયા માત્ર સમજાત રંગસૂત્ર અલગ થશે. અહીંયા માત્ર સમજાત રંગસૂત્ર અલગ થશે. ક્લિયર? આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે ક્વેશ્ચન્સની. પણ પહેલા ફરી પાછો એકવાર આ ચાર્ટ જોઈ લઈએ એટલે બધું ક્લિયર થાય. તો આપણે વાત કરી ગયા કે અર્ધીકરણ 1 ના અંતે 2 બાળકોષો મળે એ કેવા હશે? 4 થી શરૂઆત કરીએ તો 2 રંગસૂત્ર ધરાવતા હશે. અધિકરણ 2 માં સ્વયંજનન નહીં થાય. માત્ર શું થશે કે એમાં રંગસૂત્રિકા છૂટી પડે. તમને એટ ધી એન્ડ ઓફ ધી પ્રોસેસ 4 એકકીય રંગસૂત્ર જે છે એ મળશે. તમે અહીંયા જોઈ શકો છો અને તમે સંભાજન હારે બી કમ્પેર કરી શકો. બરાબર. તો આ તમને ચાર્ટ યાદ રાખવામાં અને કમ્પેર કરવામાં ઈઝી પડશે. તમે આને સમજી શકો એટલા માટે ચાર્ટ મૂકેલો છે. જો અહીંયા એક જ કોષનું સંભાજન થશે. બરાબર. જેમ કે આ દર્શાવે છે સંભાજન. 4 માંથી 2 4 રંગસૂત્ર વાળા કોષ બનશે. 2n 2n બને. અહીંયા 2n નું અર્ધીકરણ થાય તો 4 એકકીય કોષ મળે. તો શું મળે? 4 એકકીય કોષ. બરાબર. તો શું મળશે? 4 એકકીય. ક્લિયર? તો આ તમે ડાઉનલોડ કરો તમે આને રેફર કરી શકો છો. ચલો હવે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. હવે મારો બોલવાનો સમય પૂરો થયો. તમારો જવાબ આપવાનો સમય ચાલુ છે. ઓકે. ભાજના અવસ્થામાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હશે? ભાજના અવસ્થામાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હશે? પહેલા સ્ટેજમાં રિડક્શન ડિવિઝન થાય. પ્રિન્સ, પહેલા સ્ટેજમાં રિડક્શન ડિવિઝન થાય. તેને ખરેખર અર્ધીકરણ કહીએ. એટલે ક્વેશ્ચન પૂછે. બીજું સ્ટેજ છે તો સંભાજન જેવું જ છે. બીજું ઇક્વેશનલ છે. પહેલું રિડક્શન છે અને બીજું ખરેખર સંભાજન. બરાબર. ચલો ભાજના અવસ્થામાં રંગસૂત્રિકાની સંખ્યા કેટલી હશે? તમારે નક્કી કરવાનું કે એક રંગસૂત્રમાં ભાજના અવસ્થામાં જે છે તમે સંભાજનની ભાજના અવસ્થા લ્યો, અર્ધીકરણની ભાજના અવસ્થા લ્યો તો રંગસૂત્રિકાની સંખ્યા કેટલી હશે? એક રંગસૂત્ર તમે લ્યો છો લેટ્સ સે અહીંયા આવી આ બંને દોહિત્ર થઈ જો. બરાબર. તો 1 અને 2 રંગસૂત્રિકા છે. હવે આ સંભાજનમાં શું થશે? આની રંગસૂત્રિકાની સંખ્યા અને અર્ધીકરણમાં શું થશે એ તમારે નક્કી કરવાનું છે. અને બંનેની તમારે ભાજના અવસ્થા જોવાની છે. બંનેની તમારે ભાજના અવસ્થા જોવાની છે. શું આન્સર આવે? ચલો તો વિચારજો. એક જ રંગસૂત્ર કીધું છે. બરાબર. એના વિશે વિચારવાનું છે. તો સંભાજનમાં જો 2 જો. બરાબર. અર્ધીકરણમાં એક રંગસૂત્રમાં ભાજના અવસ્થામાં કેટલી રંગસૂત્રિકા હશે? અર્ધીકરણમાં કેટલી રંગસૂત્રિકા હશે? ચલો જવાબ આપો બધા. જો તમને આ ઇમેજ પણ બતાડી દો. જોઈ લે ભાજના અવસ્થા આની છે, આની છે. આમાં પણ 2 જોઈ જો. આમાં પણ 2 થશે. એટલે આન્સર શું આવશે? બંનેમાં 2. એક રંગસૂત્રમાં રંગસૂત્રિકા 2 જ રહેશે. અર્ધીકરણની ભાજના અવસ્થા હોય કે સંભાજન. અર્ધીકરણની ભાજના અવસ્થા હોય કે સંભાજન. 4 નહીં આવે એચએસ. બરાબર. 2 જ આવશે. બંનેમાં 2 જ રહેશે. એટલે ફર્સ્ટ ઓપ્શન આવે. કેમ બધા ખોટો આન્સર આપો છો? થોડું વિચારો આમાં. બરાબર. ના દીપ્તિ 2 જ રહે. ઓકે. ના સી નહીં આવે.
અહીંયા જોવો તમે, ચલો આ ઇમેજ તો ઠીક છે, આમાંથી તમને સમજાવો, બંને સમજાવો. આ જો એક રંગસૂત્ર જો બે બે દેખાતી હશે રંગસૂત્રી. અહીંયા બી જુઓ બાદના અવસ્થા એકમાં બે, કે બાદના અવસ્થા બે ની વાત કરીએ તો એક રંગસૂત્રમાં તો બે જ રહેશે. તો ચતુર્સૂત્ર જેવું દેખાય પણ એ હશે નહીં ખરેખર, કે ચાર નહીં થઈ જાય, દેખાશે એવું. જો અહીંયા બી જોવા એક રંગસૂત્રમાં 1 ને 2, અહીંયા બી જોવા એકમાં 1 ને 2, બે જ રહેશે, બંનેમાં બે જ રહેશે. ખાસ ખ્યાલ એટલે 1 આવશે, એ ઓપ્શન આવશે. બરાબર, એ ઓપ્શન આવશે. આગળ વાત કરીએ. ભાતમૂત્ર અવસ્થા દરમિયાન સમયુગ્મી રંગસૂત્રનું જુદા પડવું શું કહેવાય? એટલે સમજાતમાં જુદા પડવું. હા, સમયુગ્મી મતલબ સમજાત. સમજાત જે છે અલગ થશે એને શું કહીએ આપણે? અભિયોજન, વિયોજન, વ્યતિકરણ, સૂત્રયુગ્મ. ચલો શું આન્સર આવશે એમાં? રીતિ શું? બી. ઓકે, વિયોજન. વેરી ગુડ. અલગ થશે ને એને વિયોજન પણ કહેવામાં આવે. બરાબર છે. અને પ્રથમ કોમ્પેક્ટ સંકુલ જે છે એમાંથી ઓલમોસ્ટ બાદમાં અવસ્થા એકમાં સમજાત અલગ થશે, છૂટા પડવું વિયોજન કહેવાય. ઓકે, વેરી ગુડ. ચલો તમારે કયું વિધાન સાચું છે નક્કી કરવાનું છે. સમસૂત્રી ભાજન એટલે સમભાજન. બરાબર, સમસૂત્રી ભાજન એટલે સમભાજન. બધા સ્ટેટમેન્ટ આપેલા છે, બધા ચારે ચાર વાક્ય વાંચો અને જવાબ આપો. રાગતંતુ તો બંને બનશે, તમને ખ્યાલ હશે. સ્વયંજનન જે છે, ઓકે, એ તો શરૂઆત પહેલા થોડું એ તો કોષચક્રમાં થઈ ગયું હશે. બરાબર છે. અને કોષરસ વિભાજન માત્ર સમસુભાજનમાં જ થશે, ના કોષરસ વિભાજન તો બધામાં થશે. એટલે આ ત્રણેય જે છે એ ખોટા છે. કયું સાચું છે? આ જનનિક દ્રવ્યની આપલે માત્ર અર્ધીકરણમાં વ્યતિકરણમાં થાય ને? જનનિક દ્રવ્યની આપલે માત્ર અર્ધીકરણની અંદર વ્યતિકરણમાં જ થશે ને? એટલા માટે ફોર્થ ઓપ્શન આવશે. બરાબર, એટલા માટે ફોર્થ ઓપ્શન આવશે. હા કિશન, આવવા જ જોઈએ ને બેટા. આજકાલ ઓછા પૂછે પણ પૂછવા જોઈએ તો જ. બાકી તો નીટ અને બીજી એક્ઝામ નો ડિફરન્સ શું બેટા? તમે સમજેલા વસ્તુને એપ્લાય કરો તો જ પોઈન્ટ છે ને. બાકી તો પછી ડાયરેક્ટ ક્વેશ્ચન હમણાં પૂછે છે વધારે, પણ આઈડિયલ નથી ને. આવા ક્વેશ્ચન તો જ મજા આવે ને, તો જ તમારું નોલેજ ચેક થાય ને. બરાબર, તો જ નોલેજ ચેક. પ્રિન્સ આમાં જો શું પૂછ્યું છે કે કોષરસ વિભાજન બંનેમાં થશે. ડીએનએ નું સંયોજન એસ તબક્કામાં થાય. બરાબર, અર્ધસૂત્રી વિભાજનની શરૂઆત પહેલા નહીં થાય. પછી સૂક્ષ્મ નલિકામાં ત્રાકતંતુ બંનેમાં બનશે. તમારે સાચું ચૂઝ કરવાનું. જનનિક દ્રવ્યની આપલે ખાલી વ્યતિકરણ, વ્યતિકરણ શેમાં થાય? અર્ધીકરણમાં. એમાં જ થશે ને. બરાબર પ્રિન્સ, એમાં જ થશે. એટલા માટે ડી આવશે. ચલો આગળ. અર્ધીકરણની પૂર્વાવસ્થા એકની અવસ્થાઓની સાચી શ્રૃંખલા કઈ? ઓકે, પૂર્વાવસ્થામાં 5 તબક્કા આવે. કઈ કઈ અવસ્થા, કયું આમાં જે છે એ આન્સર આવશે? ચલો બોલો. લેપ્ટોટીન, પેકેટીન, ઝાયગોટીન શું છે? કયું ઓપ્શન સાચું છે? એકચ્યુઅલી ઇંગ્લિશમાં તમે આને આ રીતે બી યાદ રાખી શકો. LZPD². ઓકે, LZPD². તો L એટલે લેપ્ટોટીન, પછી Z એટલે ઝાયગોટ, P એટલે પેકેટીન, D એટલે ડિપ્લોટીન, પછી D એટલે ડાયકાઇનેસિસ. તો આ સિક્વન્સ કયું? 1 2 3 4 5. તો કયું ઓપ્શન છે?
લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન ને ડાયકાઇનેસિસ. આ ઓપ્શન આવશે ને? નહીં? ઓકે, વેરી ગુડ જ્યોતિ. જો અહીંયા બી તમને પાછું જે લોકો ભૂલી ગયા હોય અથવા રેફર કરવું હોય તમે અહીંયા બી જોઈ શકો છો. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. પૂર્વાવસ્થા 1 ના તબક્કાઓ. લેપ્ટોટીનમાં શું થાય? રંગસૂત્ર જે છે એ બેવડાશે. ઝાયગોટીનમાં સિનેપ્સિસ થશે. પેકેટીનમાં વ્યતિકરણ થશે. ડિપ્લોટીનમાં શું થશે? સિનેપ્સિસ અદ્રશ્ય થશે. સ્વસ્તિક ચોકડી દેખાશે. ડાયકાઇનેસિસ સ્વસ્તિક ચોકડી નોંધ દર્શાવતી અવસ્થા. ડાયકાઇનેસિસ સ્વસ્તિક ચોકડી નોંધ દર્શાવતી અવસ્થા. બરાબર? એ બધા ક્વેશ્ચન બી પૂછેલા છે અને તમને આવડતા હશે ને ડાયરેક્ટ છે એટલા માટે મેં તમને આવી રીતે કીધું છે રેફર કરવા માટે અહીંયા દર્શાવ્યું. કોષચક્રની એમ અવસ્થા કઈ કઈ અવસ્થાની બનેલી છે? એમ અવસ્થામાં કઈ અવસ્થા હશે તમારે કહેવાનું છે. એમ અવસ્થામાં કઈ અવસ્થા હશે તમારે કહેવાનું છે. ચલો શું આન્સર આવે? વાંચીને જવાબ આપો. આમાં શું આન્સર આવશે? બધા બોલો જોઈએ. બહુ ઈઝી. પૂર્વાવસ્થા, બાદનાવસ્થા, પ્રાચોત્તર અવસ્થા, અંત્યાવસ્થા. હવે જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય છે તો એસ અવસ્થામાં કોષ કેવો થશે? જીવનમાં કોષ જે છે દ્વિકીય છે. બરાબર. એસ અવસ્થામાં કેવો છે? દ્વિકીય લેટ છે કે 23 આપણે 43 રંગસૂત્ર છે મનુષ્યની વાત કરીએ તો એસ માં શું થશે? શું થશે એસ માં? ચલો બાપુજી. જીવનમાં 2n છે તો એસ માં શું થશે એ તમારા આન્સર આપશો. ના દીપ્તિ, 4n ના થાય. રંગસૂત્રની સંખ્યા સેમ જ રહે ને. રંગસૂત્ર દ્રવ્ય ડબલ થશે પણ રંગસૂત્રની સંખ્યા સેમ જ રહેશે એટલે 2n થશે. 4c દ્રવ્ય 4c અહીંયા 2c હશે તો અહીંયા 4c એટલે 2n જ આવશે. આન્સર શું આવશે? 2n જ. ખ્યાલ રાખજો. બરાબર? વેરી ગુડ સોનલ. અર્ધીકરણનું મહત્વ શું છે? જો આમાં ખાસ ખ્યાલ રાખજો. હા, 2n છે તો 2n જ રહેશે. રંગસૂત્રની સંખ્યા સમાન. રંગસૂત્ર દ્રવ્ય ડબલ. 2c નું 4c. રંગસૂત્રની સંખ્યા સમાન એટલે 2n જ રહેશે. બરાબર? કન્ફ્યુઝ ના થતા. ચલો, અર્ધીકરણનું મહત્વ શું છે? અર્ધીકરણનું મહત્વ શું છે? માતૃકોષ એટલે રંગસૂત્ર તો 4 કોષોનું ના એકકીય કોષ બનશે ને. તો આ વાત તો ખોટી. બધા પ્રકારના કોષોમાં થશે ના, એ વાત બી ખોટી. રંગસૂત્રની સંખ્યાને જાળવી રાખશે. અંગોનો વિકાસ તો ના કરે ને, સંભાજનથી થાય. એટલે આ આવે ને. જો મનુષ્યમાં અથવા કોઈ પણ સજીવ જે લિંગી પ્રજનન કરે છે એમાં પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા જળવાયેલી રહેશે. એમાં પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા જળવાયેલી રહેશે. તો એ ક્યારે થશે? જ્યારે જન્યુ એકકીય હશે તો જ થશે ને. તો આને આપણે શું કહીએ કે આ જાળવી રાખશે. બરાબર? તો આ થર્ડ ઓપ્શન આવશે. એના મહત્વમાં આપ્યું ટેક્સ્ટ બુકમાં. એના મહત્વમાં આપ્યું છે. સામાન્ય પ્રાણી કોષનું કોષ ચક્ર તમારે નક્કી કરવાનું. ચલો શું આવે આમ? સામાન્ય પ્રાણી કોષ વિશે આપણે વાત કરવાની છે. ચલો ધ્યાનથી આના ઓપ્શન્સ જોઈ એના આન્સર આપો. સમજાવો.
સમસૂત્રી વિભાજનથી n તો ના બને, વાત તો ખોટી. આ બી ખોટી વાત. અર્ધીકરણ જોડો 2n થાય. વેરી ગુડ. જો 2n અર્ધીકરણ એટલે n ફલન થાય n પ્લસ n 2n. ઓકે, પછી સંભાજન પાછું 2n. થર્ડ ઓપ્શન આવે ને, બરાબર. તો આમાં થર્ડ ઓપ્શન જે છે આવશે કે 2n માંથી અર્ધીકરણ થી n, n માંથી ફલન થી 2n, પછી ફલન દ્વારા પછી સંભાજન 2n. બરાબર, ખ્યાલ આવ્યો? અર્ધીકરણ જે કોષમાં થશે એ કેવા હશે? દ્વિકીય. અહીંયા અર્ધીકરણ, અહીંયા ફલન. એટલે ફલનમાં શું થાય? બે એકીય કોષ જોડાય, ત્યાંમાં પછી સંભાજન થાય. એટલે 2n. આપણા વૃદ્ધિ અને વિકાસમાં સંભાજન થશે, જન્યુ નિર્માણ વખતે અર્ધીકરણ થશે. બરાબર, થર્ડ ઓપ્શન આવશે. એટલે જો વનસ્પતિ કોષમાં n બરાબર 16 હશે, બાદના અવસ્થા 1 માં શું થશે તમારે નક્કી કરવાનું છે. ઓકે, n બરાબર 16, 2n બરાબર 32. ઓકે, અર્ધીકરણ 1 ની 1 લખ્યું એટલે બાદના અવસ્થા અર્ધીકરણ 1 ની જશે. એમાં આપણે નક્કી કરવાનું છે કે શું શક્ય બનશે. એમાં નક્કી કરવાનું છે કે શું શક્ય બનશે, કેટલા દ્વિસૂત્રી કે કેટલા ચતુર્સૂત્ર જે છે હોય છે. ચલો, શું આન્સર આવે? તો ચલો વિચારો વિચારો, શું આન્સર આવશે? 2n બરાબર 32 થાય, n બરાબર 16 છે. અર્ધીકરણ 1 ની ભાજના અવસ્થા 1. કેટલા ચતુર્સૂત્ર કે દ્વિસૂત્ર બને તમારે કહેવાનું છે. દ્વિસૂત્રી કે ચતુર્સૂત્રી બંને એક જ ટર્મ માટે તમે ઉપયોગમાં લઈ શકો. એ ખાસ યાદ રાખજો. કાં તો તમે એવું કહી શકો કે દ્વિસૂત્રી અવસ્થા અથવા ચતુર્સૂત્ર. કેમ કે આવી રીતના રંગસૂત્ર જ્યારે સમજાતમાં જોડ બને ત્યારે એવું લાગે કે 4 રંગસૂત્રિકા છે, પણ 4 નહીં હોય, હશે તો 2 જ. આવી રીતના લાગશે. બરાબર, તો શું આવે હવે આમાં? 32 રંગસૂત્ર હશે. બરાબર, એટલે 32 માંથી શું થશે કે આવી રીતના 16 સમજાતની જોડ બને ને. તમને કેટલા જોવા મળે? ચતુર્સૂત્રની વાત કરીએ તો 16 ની જોડ બની તો 16 ચતુર્સૂત્ર જોવા મળે, અથવા 16 દ્વિસૂત્રી. ચતુર્સૂત્ર અને દ્વિસૂત્રી બંને યુઝ થઈ શકે. ઓકે, એટલે 16 દ્વિસૂત્રી જે છે ચતુર્સૂત્ર લખેલું હોય તો 16 આવે, સૂત્રીય નહીં હોય, સૂત્ર. ડિફરન્સ છે ગુજરાતીમાં, ખ્યાલ રાખજો. દ્વિસૂત્રી કે ચતુર્સૂત્ર એવું કહેવાય. ઓકે, દ્વિસૂત્રી અથવા ચતુર્સૂત્ર ઇંગ્લિશમાં ઈઝી છે. બાયવેલન્ટ અને ટેટ્રાડ. ઓકે, બાયવેલન્ટ ટેટ્રાડ એવું છે. બરાબર, એટલા માટે આ 16 જોડ બનશે તો 16 ચતુર્સૂત્ર કે 16 દ્વિસૂત્રી મળે. સારો ક્વેશ્ચન છે, ખ્યાલ રાખજો. આંતરાવસ્થાના તબક્કામાં S, G2 અને પૂર્વાવસ્થા અનુસરે છે. આંતરાવસ્થાનો એ તબક્કો જે G2S અને પૂર્વાવસ્થાને અનુસરે કયો છે? આંતરાવસ્થા એટલે તમને ખ્યાલ છે કે એમાં G1, S, G2 આવી જશે, કોષ ચક્ર. તો કયો તબક્કા પૂર્વાવસ્થાને અનુસરે? કયા તબક્કા પૂર્વાવસ્થાને અનુલક્ષીને છે? તો ચલો આન્સર આપો, શું આવશે આમાં? એક્ઝામ આવે છે, તમારી હેલ્થનું પણ ખાસ ધ્યાન રાખજો. નીટની એક્ઝામ નજીક છે તો ખાવા પીવામાં ધ્યાન રાખજો ખાસ. ઓકે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયાના બહુ કેસીસ છે, તો બધાથી પણ સેફ રહેજો. હમણાં અત્યારે બીમાર પડશો તો બધું ડિસ્ટર્બ થશે. વાહન ચલાવવામાં એમાં બી ધ્યાન રાખજો. બને તો બહુ વધારે ક્યાંય બહાર ના જવું, ઘરની આસપાસ જ રહેવું. એક્ઝામ પૂરતું થોડાક દિવસ કાઢવાના છે. આ બધી વસ્તુ પણ ધ્યાન રાખજો ખાસ. કેવું બધા સ્ટુડન્ટ્સને સલાહ આપું છું. ચલો, તમે કયા તબક્કા S, G2 અને પૂર્વાવસ્થાને અનુસાર આંતરાવસ્થાનો કયો તબક્કો જે છે એ તમે કહી શકો? અર્ધીકરણ 2 તો આવે નહીં. આંતરાવસ્થા પોતે પણ આવે નહીં.
તો પૂર્વાવસ્થા પછી ઓકે તો કઈ અવસ્થા આવશે કે એના અનુલક્ષીને જીવનમાં તો વૃદ્ધિ થશે. G1 S G2 અને M. તો આઈડિયલ સિક્વન્સ શું થાય? M પછી પાછું G1 આવે ને, ફોર્થ ઓપ્શન આવે G1 તબક્કો. શું આવે? ફોર્થ ઓપ્શન. બરાબર. તો આની અંદર જે છે આ જીવન તબક્કો આન્સર આવશે. તમે જ્યારે આને વાંચો ત્યારે આ બધી વસ્તુઓ જે છે કોરિલેટ કરજો. ટેક્સ્ટબુકના ડાયાગ્રામ્સ, ડિટેલ્સ. ઓકે, ફાઇનલી રિવિઝન માટે તમે આ ડાયાગ્રામ જે છે એને રેફર કરી શકો છો અને આ પણ તમે રેફરન્સમાં આનો ઉપયોગ કરી શકો. તો આજે આપણે આ ચેપ્ટર જે છે એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને એના ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે બધા અહીંયા પૂરા થાય. બરાબર. તમે જ્યારે પણ હવે આ પછી ડાઉનલોડ કરો ત્યારે આની પ્રેક્ટિસ કરજો. હવે આવતીકાલે, બરાબર, આવતીકાલે આપણે આપણા જે આ આખો જે કોર્સ જે છે એનું ફાઇનલ લેક્ચર હશે. પછી તમને વાંચવા માટેનો ટાઈમ મળશે, રજાઓ પણ આવે છે, તો તમે સરખું પ્રિપેર કરજો. તો આવતીકાલે જેમ ઘણા બધા લોકોને ડિમાન્ડ નથી એમ પ્રોટીન છે, બરાબર છે, એના વિશે હું વાત કરીશ. એના સિવાય ચેપ્ટર 8 માંથી આપણે કોષ કેન્દ્ર જે છે ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમે આમ ભણેલા જ છો, તો પ્રોટીન વિશે હું વાત કરીશ. અને બીજી નીટની એક્ઝામ માટે હું તમને અમુક ફાઇનલ ટિપ્સ આપીશ. તો આવતીકાલનો લેક્ચર જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. શું શું ધ્યાન રાખવું, કઈ રીતે કરવું, તમારી પાસે 2 વીકનો ટાઈમ છે એમાં કઈ રીતે પ્રિપેર કરવું, કયા ટોપિક્સ પર ફોકસ કરવું બાયોલોજીમાં, બરાબર. એ બધું જ જે છે હું કાલે તમને કહીશ. અગાઉ બી મેં એકવાર વાત કરી હતી વેઇટેજની, પણ લાસ્ટ લેક્ચર છે તો તમને લોકોને ખ્યાલ આવે એટલે પ્રોટીન કરાવ્યા પછી હું પાછી એના વિશે વાત કરીશ. બરાબર. હા દી. તો આપણે કાલે પાછા જ્યારે મળીશું ત્યારે ડિટેલમાં બધી જ વસ્તુઓ વિશે વાત કરીશું. કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે પ્રિપરેશન કરવી, હવે લાસ્ટમાં શું શું રેફર. તમે અત્યારે ખાસ કરીને જ્યારે ફ્રેશ કોડ માટે બેટા ઘણા બધા લેક્ચર્સ છે જ અવેલેબલ. MTA બી લખેલું જ છે. ઓકે, સિમ્પલ ટ્રેક અને ટી શર્ટ પહેરીને જવાનું, પેન પણ બધું ત્યાંથી જ આપશે. બરાબર. તો ઓલમોસ્ટ આપણે મેજોરિટી ટોપિક જે છે ઓકે નીટ માટેના ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી. બરાબર. ઓલમોસ્ટ મે બી તમને આઈ થિંક 20-22 ચેપ્ટર જેવું તો મેં પણ તમને કરાવ્યું. તો બાકીના ટોપિક બીજા આપણા એક્સપર્ટ ફેકલ્ટીઝે કરાવેલા છે. આપણે બધા જ સબ્જેક્ટમાં બહુ કોમ્પ્રિહેન્સિવ વર્ક કર્યું છે. તો આપણું આજે પ્લેટફોર્મ જે છે એનાથી આપણે બહુ સરસ કામ કર્યું છે હું કહી શકું. બધા જ સારા ફેકલ્ટીઝ, એક્સપર્ટ ફેકલ્ટીઝને બોલાવી અને જે છે તમને કન્ટેન્ટ આપ્યું. તો તમે આ બધી જ વસ્તુઓ તમારે રેફર કરવાની છે. જ્યારે તમે તમારી પાસે 2-3 દિવસનો જે ટાઈમ છે એમાં જે કંઈ પીપીટી છે, જે કંઈ છે દરેક સબ્જેક્ટનું એને કમ્પાઇલ કરી રાખજો. ફટાફટ એને તમે રેફર કરી શકો. બરાબર. તો રિવિઝન કેમ કરવું, લાસ્ટમાં કયા ટોપિક કરવા, કોનું વેઇટેજ, બધું જ તમને હું કાલે પાછી વાત કરીશ. તો આપણે કાલના લેક્ચરને 2 પાર્ટમાં ડિવાઈડ કરશું. પહેલા પાર્ટમાં આપણે પ્રોટીન વિશે વાત કરીશું. ઓકે, જેમાં ઘણાની ડિમાન્ડ હતી એટલા માટે. અને પછી આપણે વાત કરશું ફાઇનલી આપણે જે નીટની એક્ઝામનું રિવિઝન, ઇમ્પોર્ટન્ટ ટોપિક, કઈ રીતે પ્રિપેર કરવું એ બધી. તો કાલે બધા જ જે છે ખાસ હાજરી આપજો અને ફોલો કરજો. બીજું એ કે પીપીટીઝ દરેક ટોપિક્સની એવી રીતે બનાવેલી છે કે તમે ફાઇનલ રિવિઝન કરી શકો. ટેક્સ્ટબુક પણ આવી જાય તમારે. તો હવે અત્યારે ખાસ ટેક્સ્ટબુક, એનસીઈઆરટી એક્ઝેમ્પલાર, અહીંયા જે એમસીક્યુઝ કરાવેલા છે, બરાબર છે, એ બધા ખાસ કરજો. બરાબર. હા, તો કાલે જે છે આપણો ફાઇનલ દિવસ હતો. અને બાકી તમારે કંઈ તમને જો અમારું કામ ગમવું હોય તો તમે આને સ્પ્રેડ કરી શકો, લાઈક કરી શકો અને કમેન્ટમાં જણાવી શકો. તો આપણે ઘણું કોમ્પ્રિહેન્સિવ વર્ક કર્યું, બને એટલી કન્ટેન્ટથી આપણે આપવાની ટ્રાય કરી. હવે તમારું કામ છે, એક્ઝામ આવે છે તો તમે વ્યવસ્થિત રીતે રિવિઝન કરજો. કાલે મળીશું, ફાઇનલ લેક્ચર હશે, ડિટેલમાં બધી વાત કરીશું. ત્યાં સુધી